નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનતાનો અભાવ। શરૂ કરીએ આજનો વિડીયો। પોપટિયું જ્ઞાન એ માત્ર મગજનો બોજ છે, ખરું શિક્ષણ તો સંશોધન અને નવીનતાની શોધ છે। શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ છે અને તેમાં પણ ઉચ્ચ શિક્ષણ દેશના ભવિષ્યને આકાર આપવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। 21મી સદી એ જ્ઞાન ટેકનોલોજીની સદી છે, જ્યાં રોજ નવા પરિવર્તનો આવી રહ્યા છે। આવા સમયમાં આપણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટીઓ અને કોલેજો માત્ર ડિગ્રીઓ વહેંચવાના કારખાના ન બનતા વૈજ્ઞાનિકો, વિચારકો, સંશોધકો પેદા કરનારી નર્સરી બનવી જોઈએ। પરંતુ વર્તમાન સમયની કડવી વાસ્તવિકતા એ છે કે આપણા ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનતાનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાન મેળવીને ડિગ્રીઓ તો હાંસલ કરી લે છે, પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે કંઈક નવું પ્રદાન કરવાની વાત આવે છે ત્યારે આપણે પાછળ રહી જઈએ છીએ। આપણા ઉચ્ચ શિક્ષણમાં સંશોધનના અભાવનું સૌથી મોટું કારણ આપણી વર્ષો જૂની અને જડ પરીક્ષા પદ્ધતિ છે। આપણું તંત્ર આજે પણ વિદ્યાર્થીની બુદ્ધિમત્તાનું મૂલ્યાંકન તેણે પરીક્ષાના 3 કલાકમાં કેટલું ગોખેલું યાદ રાખીને લખ્યું છે તેના આધારે કરે છે। વર્ગખંડોમાં પ્રશ્નો પૂછવાની, જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહન આપવાની અને સ્થાપિત માન્યતાઓ સામે સવાલ ઉઠાવવાની પરંપરાને લગભગ લુપ્ત થઈ ગઈ છે। જ્યાં સુધી વિદ્યાર્થી મુક્તપણે વિચારી નહીં શકે ત્યાં સુધી તેના મનમાં કોઈ નવો વિચાર કેવી રીતે આવશે? સંશોધન માટે મનનું મુક્ત હોવું અને કંઈક નવું જાણવાની ઝડપ હોવી અનિવાર્ય છે, જે આપણી ગોખણપટ્ટી આધારિત શિક્ષણ પ્રણાલીમાં ક્યાંક કુંગળાઈ જાય છે। જ્યાં પ્રશ્ન પૂછવાની આઝાદી નથી હોતી ત્યાં નવીનતાની ક્યારેય શરૂઆત નથી હોતી। બીજું મોટું કારણ સંશોધન માટે જરૂરી સંસાધનો અને આર્થિક ભંડોળની ભારે અછત છે। વિકસિત દેશો પોતાના જીડીપીનો એક બહુ મોટો ભાગ સંશોધન અને વિકાસ પાછળ ખર્ચે છે, જ્યારે આપણા દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે બજેટમાં ફાળવવામાં આવતી રકમ ખૂબ જ ઓછી હોય છે। સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આધુનિક પ્રયોગશાળાઓ, અદ્યતન પુસ્તકાલયો, આંતરરાષ્ટ્રીય સ્તરના જર્નલ્સનો અભાવ હોય છે। પરિણામે જે વિદ્યાર્થીઓ ખરેખર કંઈક નવું કરવા ઈચ્છે છે તેઓ સુવિધાઓના અભાવે હતાશ થઈ જાય છે અથવા તો ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે વિદેશ પલાયન કરી જાય છે, જેને આપણે બ્રેઇન ડ્રેઇન કહીએ છીએ। આપણી પ્રતિભાઓ વિદેશ જઈને મોટી મોટી શોધો કરે છે, કારણ કે ત્યાં તેમને પૂરતું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળે છે, જે પોતાના દેશમાં નથી મળતું। નવીનતાના અભાવ પાછળ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના નબળા જોડાણને પણ જવાબદાર ગણી શકાય। આજે બજારમાં કઈ ટેકનોલોજીની જરૂર છે અને કોલેજોમાં શું ભણાવવામાં આવે છે તે બંને વચ્ચે બહુ મોટો તફાવત છે। આપણો અભ્યાસક્રમ વર્ષો જૂનો હોય છે, જે બદલાતા સમય સાથે અપડેટ થતો નથી। વિદ્યાર્થીઓ જે ભણે છે તેનો વાસ્તવિક દુનિયાના ઉપયોગ બહુ ઓછો હોય છે। યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે કોઈ તાલમેલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ વ્યાવહારિક જ્ઞાનથી વંચિત રહી જાય છે અને માત્ર થિયરી પૂરતા મર્યાદિત બની જાય છે। આ ઉપરાંત પ્રોફેસરો અને સંશોધકો પર પણ વહીવટી કામોનું એટલું ભારણ હોય છે કે તેઓ પોતાના સંશોધન કાર્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી। ઘણીવાર સંશોધનની ગુણવત્તા પર ધ્યાન આપવાને બદલે માત્ર કાગળ પર પેપર્સ પબ્લિશ કરવાની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવે છે। નકલ કરીને કે અન્ય સંસાધનોની ચોરી કરીને રિસર્ચ પેપર તૈયાર કરવાની પ્રવૃત્તિ પણ ચિંતાજનક રીતે વધી છે, જે નવીનતાના મૂળ પર પ્રહાર કરે છે। જો આપણે વૈશ્વિક સ્તરે સુપર પાવર બનવું હોય તો ઉચ્ચ શિક્ષણના આ ચિત્રને બદલવું જ પડશે। નવી શિક્ષણ નીતિના
આ દિશામાં કેટલાક સકારાત્મક પગલાં લેવાનો પ્રયાસ ચોક્કસ થયો છે, પરંતુ તેનું ગ્રાઉન્ડ લેવલ પર ચુસ્ત અમલીકરણ જરૂરી છે. આપણે પ્રાથમિક સ્તરથી જ બાળકોમાં જિજ્ઞાસા અને તાર્કિક વિચારસરણીનો વિકાસ કરવો પડશે. કોલેજોમાં માત્ર ગોખણપટ્ટીના આધારે માર્ક્સ આપવાને બદલે પ્રોજેક્ટ વર્ક, ફિલ્ડ વર્ક અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ પર ભાર મૂકવો જોઈએ. સરકારે અને ખાનગી ક્ષેત્રોએ સાથે મળીને સંશોધન માટે મોટું ફંડ પૂરું પાડવું જોઈએ, જેથી આધુનિક લેબ્સનું નિર્માણ થઈ શકે. દેશના યુવાનોને એવું વાતાવરણ આપવું જોઈએ જ્યાં તેઓ નિષ્ફળતાના ડર વિના નવા પ્રયોગો કરી શકે, કારણ કે દરેક મોટી શોધ પાછળ સેંકડો નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે. જ્યાં સુધી આપણે સંશોધનને આપણી સંસ્કૃતિનો હિસ્સો નહીં બનાવીએ, ત્યાં સુધી આપણે નવીનતાના ક્ષેત્રમાં અગ્રેસર નહીં થઈ શકીએ. ડિગ્રીના કાગળિયા તો માત્ર એક વહેમ છે. નવીનતા જ સાબિત કરે છે કે તમારામાં કેટલો દમ છે. આમ ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનતાનો અભાવ એ આપણા દેશના વિકાસ આડેનો એક મોટો અવરોધ છે. આ સમસ્યાને માત્ર સરકારી સ્તરે જ નહીં પણ સામાજિક અને માનસિક સ્તરે પણ ઉકેલવાની જરૂર છે. જ્યારે આપણો યુવાન નોકરી શોધનાર બનવાને બદલે નોકરીદાતા અને નવોન્મેષક બનશે, ત્યારે જ સાચા અર્થમાં આપણું ઉચ્ચ શિક્ષણ સાર્થક થશે અને દેશ પ્રગતિના શિખરો સર કરશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.